નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારમાં તમારું સ્વાગત છે. લઈએ વાયદા બજારની માહિતી અને કપાસ બજારની માહિતી. તો જે ખેડૂત મિત્રો નવા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરે જેથી તમને રોજ નવી માહિતી મળતી રહે. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર, અને તમને ભાગ ગમતા હોય તો તમે લાઈક પણ કરી શકો છો જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. આગળના આપણે ભાગમાં પહેલા ભાગની અંદર આજના દિવસના પહેલા ભાગમાં આપણે ચર્ચા કરી લીધી છે કપાસ બજાર વિશે અને કપાસના આજના ભાવ આપણે કેવા જોવા મળે છે અને કેવો માહોલ જોવા મળે છે એ વિશે આપણે ચર્ચા પહેલા ભાગમાં કરી છે. જે ખેડૂત મિત્રો એ ભાગ ન જોયો હોય તો ખાસ જોઈ લે. આ ભાગ પૂરો થશે એટલે તમને પાછળ એ જોવા મળશે. ખાસ આ ભાગની અંદર છે આપણે માહિતી ચાઇનાની અને આપણે જોઈએ તો બંને વાયદાની, અને એ માહિતી આપણે આપશું એટલે પાછળથી વાયદાની આપીએ પહેલા ચાઇનાની આપણે માહિતી થોડી લઈ લઈએ એટલે બધા ખેડૂત મિત્રોને સમજવા માટે ફાયદો થઈ શકે. આપણા દેશની અંદર જેમ અલગ અલગ ઉત્પાદન અંદાજમાં આપણે જે ઘટાડો જોવા મળે છે અથવા તો ખેડૂતો દ્વારા ઉત્પાદન છે ઓછું આવેલું છે અને નુકસાન ઘણું બધું છે એવું આપણને હાલ જોવા મળે છે, જાણવા મળે છે. આપણે ખુદ પણ જે ઉત્પાદન અંદાજ મૂકેલો છે અને એ પણ આપણે 300 લાખ ગાંસડીની અંદર જ મૂકેલો છે. બધા ખેડૂતો જે મળીને આપણે ઉત્પાદન અંદાજ જે રજૂ કર્યો હતો એ ખાસ કરીને આપણે ગુજરાત રાજ્યનો આપણા અને આપણે જોઈએ તો આપણા દેશના બંને જે આપણે ઉત્પાદન અંદાજ મૂક્યા છે, આપણે જે અલગ અલગ સંસ્થાઓ અને અલગ અલગ જે ખેડૂતોના માધ્યમથી એક આપણે સરેરાશ કાઢી અને બંને અંદાજ મૂકવામાં આવ્યા છે. એ ખાસ કરીને આપણે નીચા જ મૂક્યા છે, પણ આપણને જે ઉત્પાદન ઘટવાની શક્યતા છે એવું હાલ આપણે અત્યારે ઉપલી લેવલે છે. અત્યારે ઉપર જે મથાળાના જે અત્યારે હાલ જે એસોસિએશનો બધા છે એના લેવલે આપણે જોઈએ તો એ હજી અને ત્યાં સુધી મેસેજ પહોંચ્યો નથી એવું હાલ લાગી રહ્યું છે. ચાઇનાની અંદર ચીનમાં આપણે જોઈએ તો કપાસનું ઉત્પાદન આ સિઝનમાં ઘટી શકે છે અને આયાતમાં વધારો ચાઇનાની અંદર જોવા મળી શકે છે, અને આપણે જોઈએ તો બીજા દેશોની નિકાસ ચાઇનામાં થઈ શકે છે એમ પણ કહીએ તો પણ ચાલી શકે. કારણ કે આપણે અલગ અલગ જે સંભાવના આપણે જે જોવા મળે છે એવી રીતના આપણે તમારી સામે રજૂ કરીએ. ઓગસ્ટથી ચાલુ થતી નવી સિઝનમાં ચાઇનાની અંદર આપણે જોઈએ તો આગળના વર્ષમાં ઉત્પાદન હતું ચાઇનાની અંદર 393 લાખ ગાંસડી જે જોવા મળ્યું હતું આગળની સિઝનમાં, એ આ સિઝનમાં ઘટી અને આપણે જોવા મળશે 346.2 લાખ ગાંસડી છે એ આ સિઝનમાં આપણને જોવા મળી શકે છે. અને એની અંદર ઘટાડો જોઈએ તો 47.5 લાખ ગાંસડીનો ઘટાડો જોવા મળી શકે છે આગામી સિઝનની અંદર. આ જે આપણે અત્યારે ચાલુ સિઝન છે જે ચાઇનાની અંદર એની અંદર આપણને 47 લાખ ગાંસડીનો ઘટાડો જોવા મળી શકે છે આગામી સમયમાં. એવી રીતના આપણે હવે ઉત્પાદન પછી આપણે આયાતની નજર રાખીએ તો આયાત આપણને જે ચાઇનાની અંદર કેવી જોવા મળી શકે અથવા તો ચાઇના છે કેવી ખરીદી કરી શકે છે એની ઉપર એક નજર નાખીએ તો આપણે જોવા મળી શકે કે આગળની સિઝનમાં છે 79.9 લાખ એટલે કે 80 લાખ ગાંસડીની આયાત છે ચીન દ્વારા ગઈ સિઝનની અંદર કરવામાં આવી હતી. જે આંકડો છે તમને જોવા મળે છે જે 80 લાખ આજુબાજુ, એની જે આપણે જોઈએ તો એ સિઝનમાં ઉત્પાદન છે 393 લાખ ગાંસડીનું થયું હતું. તો પણ છે 80 લાખની જે ગાંસડીની આયાત કરવામાં આવી હતી, જે 80 લાખ આજુબાજુ ગાંસડી આયાત કરવામાં આવી હતી, એમ આ સિઝન એટલે કે હવેની સિઝન અત્યારે હાલ ચાલુ સિઝનની અંદરથી વધીને એમાં જે અત્યારે હાલ જોઈએ તો આયાત વધી શકે છે. તો આયાત વધીને કેટલી આપણને જોવા મળી શકે છે એ આપણે જોઈએ તો એમાં જે એક પ્રાઇવેટ સંસ્થાનું પણ કેવું છે અને બીજું જોઈએ તો અમેરિકન કૃષિ સંસ્થાનો પણ રિપોર્ટ પ્રમાણે આપણે જોઈએ તો આ સિઝનમાં જે વધીને 128.2 લાખ ગાંસડી સુધી છે ચાઇનાની આયાત થઈ શકે છે અલગ અલગ દેશોમાં. પછી એ અમેરિકામાંથી થાય તો પણ ભલે, જે બ્રાઝિલમાંથી થાય તો પણ ભલે, ઓસ્ટ્રેલિયામાંથી થાય તો પણ ભલે, ભારતમાંથી થાય તો પણ ભલે, પણ 128 લાખ ગાંસડીની જરૂરિયાત છે એ આગામી સમયમાં આ સિઝનની અંદર ચાઇનાને પડી શકે છે એવું હાલ પ્રાઇવેટ સંસ્થાનું પણ માનવું છે અને અમેરિકન કૃષિ સંસ્થાનું પણ માનવું છે. અને આપણે જોઈએ તો અલગ અલગ દેશોમાં કોઈ પણ દેશની અંદર ભાવ વધારે પડતા ઘટેલા હોય જ્યાંથી ખરીદી વધારે પડતી થતી હોય ચાઇના દ્વારા, એવું હાલ આપણને જોવા મળે છે. આપણને સાલ દર સાલના અંદાજિત આપણે જોઈએ તો આપણને જોવા મળે. પાછળથી આપણે જોઈએ તો બજારને આ જે ચાઇના દ્વારા આયાત કરવામાં આવતી હોય છે એનો ટેકો મળતો હોય, અવશ્ય ભાવની અંદર સુધારો થતો હોય છે, પણ એ હજી સુધી છે આપણે આગળના સમયમાં જોવા મળી શકે છે. અત્યારે હાલ છે આપણને જે માહોલ છે એ ક્રિએટ થતો જોવા મળે છે, એટલે કે એટલી જરૂરિયાત પડી શકે છે. આપણે ટૂંકમાં એ સમજવાનું રહેશે. અને ભારતની અંદર પણ તમને ખબર જ છે કે કેટલું ઉત્પાદન વધીને આવી શકે છે અથવા તો ઉત્પાદનની અંદર કેટલો ઘટાડો થઈ શકે છે એમ તમે અલગ અલગ વિસ્તારોમાં સમજતા હશો, જાણતા હશો અને તમને વધારે પડતી જે માહિતી પણ મળતી હશે. એટલે એ પ્રમાણે આપણે ડિસિઝન ખુદને લેવાનું હોય કે લાંબા ટાઈમ માટે શું આપણને ફાયદો થઈ શકે છે. ગુરુવારે ગાંસડીનો ભાવ છે આપણે ગુરુ શુક્રની જે બજાર છે ચાઇનાની અંદર એ આપણે સમજીએ તો આપણે સમજવા મળે કે જે ગુરુ શુક્ર અને જે આપણે 2 દિવસની અંદર આપણે ભાવની એક ચર્ચા કરીએ તો આપણને ભાવ છે ઘટીને 117 યુઆન, જે ચાઇનાની ભાષામાં આપણે જેમ રૂપિયા બોલાય છે ત્યાંના ભાવ છે આપણે 117 યુઆન બોલાય છે. એટલે યુઆન એટલે મતલબ છે આપણે એના આપણે ભારતીય જે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો 506 રૂપિયા જેવો ભાવ છે આપણે ઘટેલો જોવા મળ્યો. એટલે કે 117 યુઆન ઘટી અને 16,977 યુઆન પ્રતિ ટન, એટલે કે જે આપણા ભારતીય ભાવ પ્રમાણે આપણે જોઈએ તો ગાંસડીના ભાવ છે એ 506 રૂપિયા પ્રતિ જે ટન ઘટીને જે ભાવ છે 68,372 રૂપિયા પ્રતિ કેન્ડી ગાંસડી છે આપણને જોવા મળે છે. એટલે કે ભારતીય ગાંસડી પ્રમાણે આપણે જોઈએ તો
₹68,372 ઘાસડી આપણને ગુરુવાર શુક્રવારમાં જોવા મળતી હતી। એવી રીતના આપણે જોઈએ તો ભારતીય બજારો પ્રમાણે આપણે સમજીએ તો હાલ 65,000 થી લઈને 68,000 વચ્ચેના જે ગાળામાં છે ઘાસડી ત્યાં આપણે જોઈએ તો ભારતીય રૂપિયા પ્રમાણે આપણને જોવા મળે છે ચાઇનાની અંદર। ને આપણી અત્યારે હાલ બજારમાં આપણી ઘાસડી જોઈએ હાજર બજારમાં તો આપણને સમજવા મળે કે આપણી ઘાસડી છે અત્યારે આપણને 57,000 થી 58,000 ની વચ્ચે જોવા મળે છે। અને એ પ્રમાણે આપણે જોઈએ તો 16,977 યુઆને છે જે ઘાસડી છે આપણને ચાઇનાની અંદર જોવા મળે છે। ચાઇનાના ભાવની આપણે ચર્ચા કરી લઈએ તો અત્યારે હાલ સેન્ટ પ્રમાણે આપણે જોઈએ તો અત્યારે જે અમેરિકન જે આપણને જોવા મળે છે ભાવ એ આપણને જોવા મળે છે જે 82 સેન્ટ થી લઈને 85 સેન્ટની વચ્ચે છે। અમેરિકાનું બજાર છે આપણને જે 85 સેન્ટ આ સુધી છે આપણે જતી જોવા મળે છે। એવી રીતના આપણે જોઈએ તો ચાઇનાની અંદર છે એ ચાના ભાવ આપણે સમજીએ તો આપણને જોવા મળે છે 95 સેન્ટ થી લઈને 105 સેન્ટ સુધી છે ઊંચામાં આપણે ઘાસડી જતી જોવા મળે છે। અને એવી રીતના આપણે જોઈએ તો ભારતીય બજારોમાં આપણને ઘાસડીના ભાવ પ્રમાણે આપણે સેન્ટના ભાવ સમજીએ તો આપણે સમજવા મળે કે 85 સેન્ટ થી લઈને જે 90 સેન્ટની વચ્ચે છે આપણા સેન્ટની એટલે કે ઘાસડીની ઉતાર ચડાવ આપણને જે ઉતાર ચડાવ ઘાસડીના ભાવમાં જે આપણે જોવા મળે છે એ પ્રમાણે આપણે 85 સેન્ટ થી લઈને 90 સેન્ટ સુધી છે આપણી બજારોમાં ઊંચા નીચા આપણને ભાવ જોવા મળી શકે છે। એવી રીતના આપણે ચાઇનાની જે સમજી છે એવી રીતના આપણે અમેરિકાની પણ સમજીએ છીએ અને આપણે અમેરિકન વાયદો પણ આગળ જતા સમજીએ। તો આ મિત્રો ચાઇનાની જે માહિતી હતી એ ચીનની માહિતી તમને એ માટે સમજાવવામાં આવી છે કે તમને આગળનું જે બજારનું એક જે તમે બજાર ઉપર જે તમે કંઈ પણ જાણવા સમજવા માંગતા હોય તો આગળથી તમને પરિસ્થિતિ થોડી વધારે પડતી સરળ બની શકે અને આગળની પરિસ્થિતિ વધારે પડતી તમે સમજી શકો જાણી શકો એ માટે ખાસ તમને આ જે અત્યારે હાલ જે સમજાવવામાં આવ્યું છે ચાઇના વિશે એ તમને માહિતી અત્યારે જે હાલના ડેટા પ્રમાણે અલગ અલગ સ્ત્રોતમાંથી તમને માહિતી આપવામાં આવી છે। હવે જોઈએ તો આપણે સમજીએ વાયદા બજાર વિદેશ વાયદો તમારી સામે ચાર્ટ ઓપન કરીએ તો એમાં તમને સમજવા મળે તો વાયદાની સ્થિતિ છે આપણને ગંભીર જ જોવા મળે છે। વારંવાર ઘટાડા તરફી વાયદો છે આપણને 82 સેન્ટ આજુબાજુ આવતો જોવા મળે છે। એટલે કે અત્યારે હાલ જેવો રનિંગ છે વાયદો 82.85 સેન્ટના લેવલે પણ વાયદાની જે સ્થિતિ છે ઉપરના મથાળાની જોઈએ તો 84 સેન્ટનું લેવલ છે ઉપર જે વટાવવું ખૂબ જ જરૂરી છે કારણ કે 84 સેન્ટનું લેવલ તોડે પછી વાયદાની અંદર સ્થિતિ સારા લેવલની બની શકે છે અને વાયદો ઉપર આપણે જતો જોવા મળી શકે છે। હાલ જોઈએ તો વિદેશ વાયદાનું જે અલગ અલગ ઘટવાનું કારણ છે એ તો તમને આગળના ભાગોમાં પણ મેં સમજાવ્યું છે પણ હાલ આપણે જોઈએ તો 82 સેન્ટની જો અત્યારે હાલની સપાટી જો બ્રેક થશે અથવા તો તોડશે એ સપાટી જો વધારે તળિયાની સપાટી બનાવવા માટે વાયદો નીચે જવા તૈયાર થશે તો આપણને 80 સેન્ટ સુધી તળિયાનું લેવલ બતાવી શકે છે અને ઉપર મથાળાની સપાટી 84 સેન્ટ ઉપર આપણને ટકતો જોવા મળશે। એટલે કે આ શુક્રવારનો દિવસ છે છેલ્લા દિવસની અંદર મોડી રાત્રે 2:19 વાયદો જ્યારે બંધ થાય છે ત્યારે આપણને લેવલ તેજી તરફી બંધ થતું જોવા મળશે। એટલે કે 84 ઉપરના જે 84.55 સેન્ટ 84.27 સેન્ટ કોઈ પણ લેવલે વાયદો બંધ થશે તો આપણને સોમવારે એની ફરીથી વધારાની તેજી જોવા મળી શકે છે। વાયદાની અંદર સારું એવું ઓપનિંગ જોવા મળી શકે છે। હાલની જે સ્થિતિ છે એમાં કોઈ આજે આપણને ઘટાડો જોવા મળે તો 80 સેન્ટ સુધી નીચે પણ વાયદો જઈ શકે છે। હાલ આપણને આ ડેટા છે એ માત્ર ને માત્ર ટૂંકા ટાઈમ માટેના જે આ ડેટા છે એ તમને જોવા મળી શકે છે એની ચિંતા કોઈ નથી કરવાની કારણ કે વાયદાની અંદર ઉતાર ચડાવ તો આપણને જોવા મળવાના છે અને એ આપણે જોઈએ તો અલગ અલગ કારણોથી આપણને નેગેટિવ ન્યૂઝથી પણ જોવા મળતા હોય એ પણ આપણે આગળ સમજાવતા હોઈએ છીએ। તો જે મંદીની ચિંતા અત્યારે તમારે નથી કરવાની ભાવ ઉપર આપણને ઘટાડો જોવા મળે છે એ તો આપણે વેચવાલી પ્રમાણે છે ઘટાડો જોવા મળવાનો છે। એ તો વારંવાર અમે કહેતા આવીએ છીએ કે જ્યારે વેચવાલીનું પ્રમાણ છે ત્યાં સુધી છે બજાર ઉપર તમને વધારે તેજીનો લાભ નહીં મળી શકે। હવે જોઈએ ઘરેલું કોટન MCX વાયદો તમારી સામે ઓપન કરીએ તો એની અંદર આપણે ઓપનિંગ સપાટી જોવા મળે છે 58,700 રૂપિયાની તળિયાની સપાટી જોઈએ તો 58,500 રૂપિયાની બતાવવામાં આવી હતી। વાયદો કાલે બંધ થયો તો 58,620 રૂપિયાના ભાવે દિવસભર આપણે ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો 58,700 રૂપિયાની બતાવવામાં આવી। અત્યારે હાલ રનિંગ છે વાયદો 58,500 રૂપિયાના ભાવે અને આપણે જોઈએ તો 120 રૂપિયાનો આપણે ઘટાડો જોવા મળે છે। વાયદાની અંદર વધારે પડતું ટ્રેડિંગ થતું હોય એવું જોવા નથી મળતું। વાયદો છે આપણે સ્થિર અત્યારે હાલ જે જોવા મળે છે વાયદાની અંદર વધારે પડતો ઘટાડો નથી વિદેશ વાયદાના આધારિત છે। થોડા ઘણા ભાવ છે ઘટી રહ્યા છે અને થોડા ઘણા ભાવ છે પાછા વળી સુધારા તરફી પણ જોવા મળે છે। વિદેશ વાયદામાં આપણે રિકવરી જોવા મળે જ્યારે જે આપણા ઘરેલું કોટન MCXમાં પણ રિકવરી આપણે જોવા મળી જશે। એટલે આપણે જોવાનું અત્યારે માત્ર જોઈએ તો વિદેશ વાયદા ઉપર જ આપણે નજર વારંવાર રાખવાની રહેશે। અને મિત્રો અલગ અલગ ન્યૂઝ અને અલગ અલગ જે તમને દ્રષ્ટિકોણથી બતાવવાનું કારણ માત્ર એ જ હોય છે કે જે તમને વધારે પડતું કોઈ ચિંતા અથવા વધારે પડતું આગળની કોઈ સમજણ લેવા માટે ફાયદાકારક બનતું હોય અને ઘણા બધા ભાગ અમારા એવા જ હોય છે જે તમને આગળ ભવિષ્યમાં ફાયદો થઈ શકે અથવા ભવિષ્યનું તમે વધારે પડતું જાણી શકો સમજી શકો એ માટે ખાસ અમે ભાગ બનાવતા હોઈએ છીએ અને એ માટે ખાસ મહેનત કરતા હોઈએ છીએ। તો તમને મિત્રો સારા ભાગ લાગે તો લાઈક કરતા રહેજો જેથી અમને પ્રોત્સાહન તમારા તરફથી મળતું રહે। હવે મળશું મિત્રો નવા ભાગ સાથે જ્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર।